નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બીજી મોટી ઘટના સામે આવી છે। વઢાણાના ત્યારે પુલગ્રામમાં થયેલી હત્યાની સહી હજુ સુકાઈ નથી, ત્યાં સાયલા તાલુકાના કાશીપરા ગામે ખેતની વાડ સળગાવી જેવી નજીવી બાબતે એક સમાજના બે પરિવારો વચ્ચે શસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દી કે વાત કરવામાં આવે તો આ જૂથ અથડામણમાં 5 મહિલાઓ સહિત કુલ 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર પ્રસંગમાં ચકચાર મચી ગઈ છે। જો કે કાશીપરા ગામે ભાગવા રાખેલા એક ખેતવાડી 2 દિવસ પહેલા સળગાવવામાં આવી હતી। આ મુદ્દે ત્યારે મિત્રો આજે બપોરના સમયે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી। બંનેના જૂથના ત્યારે લોકો લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે સામસામે આવી ગયા હતા। મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઇજાગ્રસ્તને જાણવા મુજબ ત્યારે હુમલા કરનાર નટુભાઈ મેનીના નામનો શખ્સ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો। જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।